માણાવદર સહિત સૌરાષ્ટ્રમાં પૂરતું ખાતર ન મળતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે જો શિયાળા પાક માટે ખેડૂતોને ખાતર ન મળે તો ખેડૂતોની હાલત વધુ દયનીય બનશે। ત્યારે ખેડૂતો માટે વહેલી તકે તંત્ર દ્વારા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અત્યારે શિયાળુ પાકો વાવવા માટે ખેડૂતો તલપાપડ થઈ રહ્યા છે અને પાયાનું જે ખાતર કહેવાય એવું ડીએપી ખાતર માર્કેટમાં ક્યાંય કરતા ક્યાંય નથી। ખેડૂતો સામાન્ય રીતે પૂર્વ આયોજન કરતા હોય છે તો સરકારમાં બેઠેલા નેતાઓ અને જનતાનો પગાર લેતા અધિકારીઓ શું કરે છે? જેમ ખેડૂતો પૂર્વ આયોજન કરી શકે છે તો આ અધિકારીઓને ખબર નહોતી કે ગયા વર્ષે એના આગલા વર્ષે છેલ્લા 5 વર્ષમાં શિયાળામાં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં ખાતરની કેટલી જરૂરિયાત હોય છે, એની સામે આપણી પાસે કેટલો સ્ટોક છે અને કેટલો કરવો જોઈએ। આ આયોજન ન કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે વાવેતરમાં ઈરાદાપૂર્વક મોડું કરાવવામાં અધિકારીઓનો ફાળો છે। મને તો ક્યાંક શંકા એ પણ છે કે આ ખાતર છે એ કાં તો કચ્છના કારખાનાઓમાં જાય છે અથવા તો અંકલેશ્વરની જીઆઈડીસીમાં જાય છે, પણ ખેડૂતો સુધી પહોંચતું નથી। જ્યારે આજે ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ છેલ્લા 3-4 દિવસથી આ મુહિમ ચલાવી એટલે સરકારે મજબૂરન એક હેલ્પલાઇન નંબર જાહેર કરવો પડ્યો છે। પણ આ હેલ્પલાઇન નંબરમાં હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રીને વિનંતી કરું છું કે તમે પોતે આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને વાત કરજો ને શું જવાબ મળે છે એ જોજો, એટલે તમને ખબર પડશે કે આ હેલ્પલાઇન નંબરના નામે ખેડૂતોને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાનું કામ થાય છે। ખરેખર વાસ્તવમાં આમાં જ્યારે હેલ્પલાઇન નંબરમાં ફોન કરીએ છીએ ત્યારે એ ભાઈને જે જવાબ આપે છે એને ખુદને ખબર નથી કે ક્યાંથી ખાતર મળશે, કેવી રીતે ખાતર મળશે, કયા જિલ્લામાં શું સ્થિતિ છે, એમને કોઈ માહિતી નથી। તો એવો હેલ્પલાઇન નંબર જાહેર કરી અને ખેડૂતોને બીજા રસ્તે ડાયવર્ટ કરવાનો મતલબ શું?